स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત મોનિકાનું પર્વ ઉજવે છે. મારું મૃત્યુ થવાનું એ હું જાણું છું, પણ મારું મૃત્યુ ક્યારે થવાનું એ હું જાણતો નથી. એટલે મારે હર પળે તૈયાર રહેવાનું છે. તૈયારી રાખવા માટે આટલું જ જરૂરી છે. મારી અવસ્થા પ્રમાણે મને જે જવાબદારીઓ પ્રભુએ સોંપી છે તેને નિષ્ઠાપૂર્વક પૂરી કરવાની. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 24, કડી 42-51. એટલે જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયે દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ન દે. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર ખાવાનું આપવાનું એક નોકરને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાયો નોકર ક્યારે ગણાય? શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ. એના જેવો સુખી કોણ? હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે. પણ જો તે દુષ્ટ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવતા મોડું કરે છે અને પોતાના સાથી નોકરોને મારવાનું અને દારૂડિયા દોસ્તો સાથે ખાણીપીણી ઉડાવવાનું શરૂ કરે તો એણે કલ્પ્યું ન હોય એ દિવસે અને એને ખબરે ન હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને વાઢી નાખશે અને તેના દંભીને ઘટતા હાલ કરશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. આજના શુભ સંદેશની શરૂઆત જે આદેશથી થાય છે તે સમસ્ત બાઇબલમાં પડઘાતો જોઈએ છીએ. ઈસુ આપણને એવી આધ્યાત્મિક જાગૃતિ માટે આહ્વાન કરે છે જેમાં આપણા જીવનનું કેન્દ્ર ઈસુ હોય. જો ઈસુ આપણા જીવનનું કેન્દ્ર હોય તો ત્યાં પ્રેમ, કરુણા, ક્ષમા અને શાંતિનું વાતાવરણ પ્રસરી જ રહે ને. આપણી પાસે એમની પ્રેમની આજ્ઞાના પાલન માટે ઈસુનો વિશેષ આગ્રહ છે, કારણ કે એ જ બધા છે શાસ્ત્રો અને નિયમ સંહિતાનો સાર. ઈસુ સમય માટે ચેતવે છે, કેમ કે માનવ જીવન સાચે જ પાણીના પરપોટા જેવું છે, જેનો અંત ગમે ત્યારે, ગમે તે ઉંમરે, કોઈ દેખીતા કારણ સિવાય પણ આવી શકે છે. આપણા જીવનના માલિક પાસે મૃત્યુ દ્વારા પહોંચી જવાનો સમય ગમે તે ઘડી હોઈ શકે, જેની માનવીને ખબર જ નથી હોતી. તેથી સદૈવ તૈયાર રહેવું, એમાં જ શાણપણ રહેલું છે. જૂના કરારમાં નૂહે ઈશ્વરના આદેશ મુજબ વાહણ બનાવવાના ઈશ્વરના આદેશને અનુસરીને ભારે જહેમત અને ધીરજપૂર્વક તૈયારી કરી, જેથી પ્રલય વખતે એ ઈશ્વરની આજ્ઞા મુજબ તૈયાર હતો. હકીકતમાં તો પૃથ્વી પરનું આ ક્ષણભંગુર જીવન મૃત્યુ પછીના શાશ્વત જીવનની તૈયારી માટે છે. પણ જીવનની ઘટમાળ એવી છે કે માનવી પોતે અમર હોય એ રીતે આ જીવનમાં નામ, દામ, કીર્તિ ને એશો આરામ માટે જીવવામાં જ વિતાવે છે. એક રાજ્યના મુખ્યમંત્રી તેમની નાદુરસ્ત તબિયતને કારણે દવાખાનાના આઈસીયુમાં દાખલ હતા. સવારે ડૉક્ટર તેમની વિઝિટે આવ્યા એટલે મુખ્યમંત્રીએ કીધું, ડૉક્ટર જલ્દી કરો, મને ડિસ્ચાર્જ કરો. ચૂંટણી માથા પર છે, મારે 2 જગ્યાએ રેલીઓ સંબોધવાની છે. ડૉક્ટરે કીધું, સાહેબ શાંતિ રાખો,
હું બીજા દર્દીઓને જોઈને તમારી પાસે પાછો આવું છું. પછી શાંતિથી વાત કરીને ડિસ્ચાર્જ માટે નક્કી કરીએ. ડૉક્ટર બીજા દર્દીઓ પાસે ગયા. ત્યાં થોડી વારમાં જ નર્સ તેમની પાસે દોડતી આવી અને ડૉક્ટરને તાત્કાલિક મુખ્યમંત્રી સાહેબ પાસે આવવાનું કીધું. ડૉક્ટર દોડીને ત્યાં પહોંચ્યા અને જોયું તો મુખ્યમંત્રીનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ છે માનવ જીવનની નક્કર વાસ્તવિકતા. માનવીની આજુબાજુ રોજ આટલા મૃત્યુ થતા જોઈને પણ જીવનની આ ક્ષણભંગુરતા બાબતમાં ગંભીરતા આવતી નથી. એ માનવ જીવનની વક્રતા છે. ઈસુ તૈયાર રહેવાનું કહે છે. એટલે આપણે બધા આનંદ પ્રમોદ અને મજા માણતા માણતા ઈશ્વરની ભેટ એવા જીવનને એ રીતે જીવવાનું છે જેમાં ઈસુ કેન્દ્ર સ્થાને હોય અને આપણી જીવનશૈલી ઈસુની પ્રેમની આજ્ઞાને અનુરૂપ હોય. ઈશ્વર આપણી પાસે ભારે ભરખમ પવિત્રતાની અપેક્ષા નથી રાખતા, પણ માનવ બંધુ પર આપણી જાત જેટલો પ્રેમ રાખવા કહે છે, જે આપણને જરૂરિયાતમંદ લોકોને બની શકે એવી ને એટલી મદદ કરવા, ક્ષમાની ભાવના સાથે કોઈના વિરુદ્ધ દ્વેષ કે ઈર્ષા વગરનું જીવન જીવવા પ્રેરિત કરે છે. પ્રાર્થનામાં ઈશ્વરે આપણા જીવનમાં વરસાવેલી કૃપાઓ બદલ આભાર ઉમેરીએ તો ઈશ્વરની કૃપાઓ બેવડાતા વાર નથી લાગતી. પ્રાર્થનામાં ગમે તે માંગવાની ઈસુએ છૂટ આપી છે, પણ એમની જેમ જ મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ એ ઉમેરીએ તો આપણી શ્રદ્ધા પણ દ્રઢ થશે. ઈશ્વર આપણી માટે જરૂરી છે એ બધું આપશે જ. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. કેવી તારી કૃપા છે પ્રભુ, કેવી તારી કૃપા છે પ્રભુ, હું તુજમાં ભીંજાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. વાર તે જોયો તો સાગર કિનારે મને, એક વાર તે જોયો તો સાગર કિનારે મને, એક વાર તે જોયો તો સાગર કિનારે મને. સ્પર્શી લહેરો શીતલ રોમે રોમે પ્રભુ મારે. સ્પર્શી લહેરો શીતલ રોમે રોમે પ્રભુ મારે. આંખોથી આંખો મળી, આંખોથી આંખો મળી, નવજીવન પામ્યો છું. તારા જ પ્રેમના વમળોમાં
ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે. તું પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે. તું પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે. ઉચાટ દિલનો ગયો કે વિષાતા ફેલાઈ રે. ઉચાટ દિલનો ગયો કે વિષાતા ફેલાઈ રે. હવે તુમારી સાથે છે, હવે તુમારી સાથે છે ને હું તારી સાથે છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું.